મટન નિહાળી એને ખૂબ ઉકાળવી પડે. અહીંયા હોટી કે એના રેસા રેસા અલગમાંથી જે નિહાળીની સબ્જી બનાવે ને તો તેના હાથે સ્પેશિયલ રોટી ખવાય. ખબર દીધેલો ને હવે બરાબર ખીલી ગયો પછી એને હું કહે નોર્મલ રોટીની જેમ એને બરાબર વેલી ને હેકી કરવાની, થોડી ઠીક રાખવાની, રોટી જેવી પાટે નહીં કરવાની, થોડી ઠીક રાખવાની તો ખાવાની. હવે એના હાના હાટે ખાવાનું મટનની નિહાળી બનાવેલી છે. એને ઉબાલીને એના રેસા અલગ કરવામાં આવે. વરિયાળી અજમો ને એ બધું આવે અંદર. આજે મેડમ પ્લેટ તૈયાર કરી રહેલા છે. એટલું ગજબનું ક્લાસિકલ ટેસ્ટ લાગે પીટા બ્રેડ હાટે ખાવા. તો ચાય ગરમ ઉભરાઈ બી ચાય. જો હું ફોન લેવા ગયો ને તેમાં તો ચાય ઉભરાઈ બી જતી હતી. બચી ગયું, એકદમ બચી ગયું. અચ્છા, મેડમજી નીચે દુકાનમાં છે તો મેડમજી સારું ચાય લઈ જઈ રહેલો છું ને હાટે મારા સારું બી એક કપ તો લઈ જ જવાને વળી ને છે ને આ હું બની રહેલું છે ખબર? એટલું ગજબનું છે, એટલું ગજબનું છે. કાચા પપૈયા આવે ને, અચ્છા તેના અટો બનાવે, લેટો અથવા તો અટો જે બી કહેવું તે બર્મીઝ સલાડ આવે. બેસનની ચટણી એટલી ગજબની લાગે. આ બેસનની ચટણી અને આ કંઈ કાચા પપૈયા છોલીને મૂકેલા છે ફૂફુએ. હવે એમાંથી એને બધું એને છીણ હે ને તે છીણને બધું મિક્સ કરીને પછી બધું બનાવે. બહુ મજા આવે. ને આ બધું છે ને આ ખાટી ભાજી કંઈ મુકાયેલી છે ને એનું શું કરે ખબર ફૂફુ? એનું સૂપ બનાવે, ખાટી ભાજીનું સૂપ. દિવસ પહેલા છે ને ખવસેનો અતો બતાવેલો, લેટવ કે અતો કે જે કે તે. પછી મેં રાઈસનો અતો બી બતાવેલો, પછી કોબીજનો અતો બી બતાવેલો, ચોળીનો અતો બી બતાવેલો. તો આજે હું કાચા પપૈયાનો અતો બનાવી રહેલું છું. આ કાચું પપૈયું ને એને છોલીને આ છીણી કરેલું, આ એની છીણ. હવે એના અંદર છે ને આ રાંધેલું બેસન એટલે બેસનની ચટણી એ નાખવાનું, ઠંડુ પાડીને નાખવાનું. હા, મેં કેરનું બનાવી કરેલું હતું, ઠંડુ થઈ ગયું. હવે આ બેસનની ચટણી ખપે એટલી નાખવાની, મિક્સ કરતા જઈને જોવાનું. આ ચટણી નાખી. હવે આ છે ડોદરા કરેલા તલ, શેકીના ડોદરા કરેલા, ખપે તેટલું પાછું નાખવાનું, મિક્સ કરતા જઈને ચાખી લેવાનું. બરાબર. હવે આ ડોદરા કરેલા સિંગદાણા, હવે બીજું આ મરચાંની તળી, તેલવાળી તળી એટલે તેલનો ભાગ બી અંદર આવી જાય. આના અંદર તેલ ખપે ને, નહીં તો પછી લાલ કરેલું તેલ નાખવું પડે. કાંદાનું તેલ હોય, લસણનું તેલ હોય તો બધું ચાલે. થોડું તેલ વધારે નાખવાનું. હવે આ લાલ કરેલું લસણ છે, આ લાલ કરેલો કાંદો છે. હવે એટલામાં નહીં થઈ જાય એટલે આ બીજો મારા ડબ્બામાંથી તેવી નાખો કે જે કલર સાંભળો થઈ ગયેલો છે એનો પણ અતોમાં ચાલી જાય. આમાં હવે તમે બાફેલા બટાકા બી નાખી શકો, તે ઉપરાંત તમે ખવસે બી નાખી શકો, ચાઝામ બી નાખી શકો. હવે હજુ બાકી છે એમાં મીઠું નાખવાનું છે ને આ લીંબુનો રસ, એના વગર મજા નહીં આવે. ને આ છે તે મીઠું ચાખવાનું, પછી ઘટું હોય તો પાછું નાખવાનું. ધાણા નથી આજે અમારા ઘરમાં, ધાણા નથી એટલે વગર ધાણાનું આજે ચલવી લે. બરાબર. આ હવે મિક્સ કરી દેમ, ઘટવટ પાછું નાખીએ આપણે ચાખતા જઈને. આ તલ જરા ઘટ્ટા હતા એટલે તલ પાછા નાખ્યા. આ તૈયાર થયેલું. હવે તમે ખાઈ શકો, ચાવલ હાથે ખાઓ, એમ જ ખાઓ, લુખ્ખું ખાઓ, બધી રીતે ચાલે. વગર ધાણાનો અટો છે આજે એટલે લુક જરાક મજા નહીં આવે, જોવાની મજા નહીં આવતી. ધાણા હોય તો બહુ મજા આવે. ધાણા અંદર લાગે કે ઉપર ગાર્નિશ કરે, ગાર્નિશ બી કરે ને અંદર બી નાખે. હવે નથી તો ચલવી લેવાનું. ચલવી લેવાનું નથી તો દરેક વસ્તુ વગર ચલવી લેવાનું. ચાલો થઈ ગયું, રેડી છે. આ છે ને આપણું બર્મીઝ ખાવાનું તૈયાર થઈ ગયું. ટોટલી બર્મીઝ 3-4 વસ્તુ છે. આ તો પેલું આપણે એ બનાવેલું ને હમણાં કાચા પપૈયાનું અટો ઉક્યો કે લઠ્ઠો ઉક્યો, અંદર તલ આવે, કાચા સિંગદાણા ને રાંધેલું બેસન ને બધું. એ પછી બીજું શું ખબર? આજો નહીં, ખાટી ભાજીનું સૂપ. આ પીટા જવાનું ને ખાવાનું હું પેલું લેટો ને આ બોઇલ રાઈસ.
ને ચોથી વસ્તુ હું ખબર તે બી બહુ ભારે છે. ટોટલી બર્મીઝ દસ્તરખાન છે આજે, ટોટલી બર્મીઝ દસ્તરખાન. ngayauti જો એટલે સૂકા છોલા કહેવાય, સૂકા બુમલા કહેવાય, જે કહેવું હોય તે. એની સૂકી ચટણી ngayauti જો. વરસ 2 વરસ 5 વરસ બી મૂકેલું હોય કંઈ નહીં થાય ને ખાવાની મજા આવા કરે. તે જ ફીસ વાપરી ને આ બીજું બધું થોડું વેજીસ. વેલો લે રે કામલા બધા સારા છે, સબ ઠીક ઠાક. આજે મંડે છે ને આજે છે ને મેડમજી આઉટ સિટી, તો પછી નાસ્તો ફૂફો મોકલ્યો ને જો આપણી પેલી બર્માના રાઈસ આવે ને અલગ અલગ જાતના સ્ટીકી રાઈસ ની વાત કરતા હોતા આપણે, તે વાત બી બાકી છે ખબર. એક તો બ્રાઉન ને વ્હાઈટ સ્ટીકી રાઈસ, તો બ્લેક સ્ટીકી રાઈસ તો આપણે વાત કરેલી ને કે તે તો ખાલી શું કે તાનું રોયલ ફેમિલી માટે તે લોકો જ ખાય તે બ્લેક સ્ટીકી રાઈસ. એટલું બધું રેર હોય તે, એનાથી અલગ અલગ જાતના બધા સ્નેક બી બને. અચ્છા, એમ તો બહુ 56 ભોગના રાઈસ આવે તા, અને રાઈસ નું હબ છે તે. હજુ એક રાઈસ છે વ્હાઈટ રાઈસ છે, આપણા રેગ્યુલર જે બિરયાનીમાં ખાય તે રાઈસ. હવે તમે કહેતા હોય કે બાસમતી રાઈસ છે ને, ના બાસમતી ને ટક્કર મારે એવા. સાચું કેમ? પણ જરાક વિડીયો લાંબો થઈ જાય એટલે સારું પછી શું કરવું ખબર, કદાચ કાલવાલ એના ઉપર આપણે ચર્ચા કરું તે વ્હાઈટ રાઈસ નું. જબરજસ્ત રાઈસ આવે તે હે ને આજે છે ને મેડમજી નથી તો નાસ્તો જયેશ લઈને આવ્યો ને, રેકોર્ડિંગ બી જયેશ જ કરી રહેલો છે પાછો. જયેશ તારો ફેસ તો બતાવ જયેશ. હા એકો કરીને હા. ને કસ્ટમર બી ઉભેલા છે આ બાજુ. ચલી નાસ્તો કરી કેરબા. અચ્છા, વાત એવી થયેલી કે રાતના ફુફુએ કઈ નહીં બનાવેલું હતું, તો એમ કે મેડમ બી નથી. અમે 2-3 જણા સારું કોણ રાંધે, હું મોહમ્મદ ને ફૂફુ કે તો ફ્રીજમાંથી કઈ કાઢી લે. તો ફ્રીજમાં એમ તેમ પપ્પુએ જોયું, અમે જે મળ્યું તે લઈ લીધું. તો હું નીકળ્યું ખબર, પાપડી નીકળી, કટારગામની પાપડી. પાપડી જોઈને મોહમ્મદ નું તો મૂડ આઉટ ને હું તો ખુશ. આપડે તો ખુશ થઈ જાય ભાઈ, મને તો બહુ મજા આવે. સાચું. તો મેં ફૂફુએ તો કટારગામની પાપડી ને રોટી ખાઈ લીધી, રાઈટ. મોહમ્મદે શું કર્યું, ગાડી માડી મૂકી. એમ કે હું તો બહાર જાય ભાઈ, મારા ફ્રેન્ડ લોકો હાથે જામે. એમ કે પ્રોગ્રામ બનાવી કર્યો તાત્કાલિક. ને પછી છે ને રિટર્નમાં એક ડબ્બુ બી લઈને આવ્યો, આવડું પેક લઈને આવ્યો. કે લ્યો કે તમારે આવડું લાવેલો છે એમ કે ફિશ ફ્રાય ઉઠી. હવે ખાઈ લીધેલું હતું મેં બી ને ફૂફુએ બી. હવે શું કરે, તો પછી તે ડબ્બુ મૂકી દીધેલું હતું થોડુંક ચાખીને. ને પછી હમણાં તે ફિશ માંથી બોનલેસ આવે, અંદર એ કઈ બી નહીં આવે, પેલું શું કે હડ્ડી એવું કઈ નહીં આવે, કાંટા. તે ફિશ માંથી ફૂફુએ શું કર્યું ખબર, ફિશ સેન્ડવિચ. તે જ ફિશ વાપરી ને આ બીજું બધું થોડું વેજીસ મૂકી દીધું ને માયો ને બધું નાખ્યું ને એનાથી સેન્ડવિચ બનાવી, ફિશ સેન્ડવિચ. જબરજસ્ત મજા આવી જાય. હવે આટલી બધી સેન્ડવિચ તો કોણ ખાવાનું હતું હે ને, તો હું તો આટલો એક પીસ ખાવા ને આ ચાય પી લેવા. મેડમ નથી તો એક જ કપ ચાય છે હે ને. ઓકે, બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળવું આપણે.